શું છે એ પણ આપણે નજર કરીએ તો પહેલાં ઇમેજ 1 લાવીશું સામે આપણી. એમાં આપણે ખબર પડશે આજે જોવા જઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પરિણામો આવવાના છે. તો પરિણામોમાં તમે જોશો તો લોન ગ્રોથ અને એનઆઈઆઈ જે છે એ મજબૂત રહે એની સંભાવના છે. એટલે પરિણામો ક્યાંક સારા જોવા મળી શકે છે એસબીઆઈના. પછી તમે નજર કરશો ટાઇટન, ત્યાં પણ જ્વેલરી જે સેગમેન્ટ છે એની માંગ જે છે અને વેચાણ સારું એવું જોવા મળ્યું હતું. એના કારણે આવકમાં કંપનીની વધારો જોવા મળી શકે છે. તો ત્યાં પણ પરિણામો સારા એક્સપેક્ટેડ કરવામાં રહ્યા છે. ટાટા કન્ઝ્યુમરમાં તમે નજર કરશો તો એફએમસીજી અને બેવરેજીસ સેક્ટર જે છે એનો બિઝનેસ જે છે એ સ્થિર જોવા મળી શકે છે. તો ક્યાંક ત્યાં જોવા જઈએ તો થોડું ઠંડુ પરફોર્મન્સ જોવા મળી શકે છે. એટલે એ પણ એક ફોકસમાં રહી શકે છે. પછી તમે નજર કરશો એબીબી ઇન્ડિયા, ત્યાં પણ ઓર્ડર બુક અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એના કારણે ઈબીટા જે છે એની પર ફોકસ રાખવાનું રહેશે કે ઈબીટામાં કઈ રીતે પરફોર્મન્સ આવે છે. તો એ જોવા જેવી બાબત રહેશે. અને લાસ્ટ તમે નજર કરશો સ્વિગીમાં પણ ક્વિક કોમર્સ અને ઇન્સ્ટાનો જે ગ્રોથ થઈ રહ્યો છે એના કારણે એના ઉપર મેજરલી ફોકસ રાખવાનું રહેશે. એના કારણે કંપનીનો બિઝનેસ જે છે એ કેવો ઇમ્પેક્ટ થાય છે એ જોવા જેવી બાબત રહેશે. તો આ મેજરલી આ સ્ટોક છે જેના પરિણામો જાહેર કરવામાં આવવાના છે. હવે બીજા પણ ઘણી બધી કંપનીના પરિણામો છે. આપણે ઇમેજ 2 સામે લાવીશું. બેંક ઓફ બરોડાના પણ આજે પરિણામો જાહેર કરવામાં આવવાના છે. તો બેંક ઓફ બરોડામાં પણ તમે જોશો તો અસેટ ક્વોલિટી અને પ્રોફિટ જે છે એમાં જોવા જાઓ તો એટલે સારા જોવા મળી શકે છે એવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. સાથે તમે નજર કરશો બેંક ઓફ ઇન્ડિયા, ત્યાં પણ એનપીએ જે છે નોન પરફોર્મિંગ અસેટ છે એમાં ઘટાડો જોવા મળી શકે છે. એક સારી બાબત કહેવાય. એટલે અસેટ ક્વોલિટી જે છે કંપનીની એ સુધરી શકે છે અને ક્રેડિટ ગ્રોથ છે એની પર મેજરલી ફોકસ રાખવાનું રહેશે. તો બેંક ઓફ ઇન્ડિયા આના કારણે ફોકસમાં રહી શકે છે આજની તારીખમાં. પછી તમે નજર કરશો એમસીએક્સ, ટ્રેડિંગ વોલ્યુમ જે છે એ ડે બાય ડે વધી રહ્યા છે. એના કારણે કંપનીની મજબૂત એટલે મીન્સ કે સારા પરિણામોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તો એમસીએક્સ પણ એક આજે ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો ઓબોરોઇટી રિયાલિટી, ત્યાં પણ રિયલ એસ્ટેટમાં જે ગ્રોથ જે છે એ પણ સારો જોવા મળી રહ્યો છે. જેના કારણે એ સ્ટોક પણ એક ફોકસમાં રહી શકે છે. અને લાસ્ટ તમે જોશો કલ્યાણ જ્વેલર્સ, એ પણ જોવા જાઓ તો ડિમાન્ડ જે છે ડે બાય ડે વધી રહી છે. જેના કારણે એની આવક અને નફો કેવી રીતે રજૂ કરવામાં આવે છે એ જોવાનું રહેશે. પણ પરિણામો ક્યાંક સારા જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તો યસ, અત્યારે જોવા જાઓ તો આ બધી કંપની છે જેના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે. જેના કારણે ક્યાંક ને ક્યાંક સારી મોસ્ટ ઓફ તમે જોશો ને સારી અપેક્ષા જ રાખવામાં આવી રહી છે પરિણામોમાં. તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. એસબીઆઈ એક પ્રી રિઝલ્ટ ડિસ્કશન જરૂર આપણે કરવું જોઈએ. અત્યારે 0.5% આસપાસની ઘટાડાનો સંકેત છે, પણ ડેઝ લોથી 1082થી થોડા એવા રિકવર जरूर થયેલા છીએ. आदित्य सर, क्या एक्सपेक्ट करेंगे आप एसबीआई से? प्री रिजल्ट कोई पोजीशंस रखने चाहिए या आप वेट करेंगे रिजल्ट्स का? रिजल्ट का